નમસ્તે મિત્રો, તમે જો જાત પર ધ્યાન આપો છો કે અન્ય પર ધ્યાન આપો છો તે નક્કી કરે કે તમે પ્રગતિ કરશો કે નહીં. એક માણસને એક દિવસ સ્વપ્નમાં ભગવાન દેખાયા અને તેમણે તે માણસને એક લાકડી પર બે પોટલી છેડે બાંધી આપતા કહ્યું કે હું જેમ મૂકી આપું છું તે રીતે રોજ તારે આ પોટલીવાળી લાકડી ખભે મૂકી આગળ જે પોટલી આપું છું તેના ઉપર સંપૂર્ણ ધ્યાન આપવાનું અને જે પોટલી પાછળ બાંધી છે તેના પર કોઈ ધ્યાન નહીં આપવાનું. જો તું આમ કરીશ તો તારી પ્રગતિ થશે. તારા સિવાય કોઈને આ તારી પોટલી કે લાકડી દેખાશે નહીં, માત્ર તને જ દેખાશે. માણસ બીજે દિવસે ઉઠ્યો અને તૈયાર થઈ જવા લાગ્યો તો તેને પેલી લાકડી અને પોટલી દેખાઈ. તે ભગવાને બતાવ્યા પ્રમાણે ખભે મૂકી ચાલવા લાગ્યો. આગળની પોટલી પર જેવું તેણે ભગવાનના કીધા પ્રમાણે ધ્યાન કેન્દ્રિત કર્યું તો તેને તે પોટલીમાં પોતાની ભૂલો અને ખામીઓ દેખાવા લાગી. આ જોઈને તે તરત ભૂલને સુધારવા લાગતો કે ખામીને દૂર કરવા લાગતો અને આમ કરવાથી તે ખૂબ ઝડપથી પ્રગતિ પણ કરવા લાગ્યો. એક દિવસ એક જગ્યા પર નદીમાં તે નાહવા ગયો ત્યારે તેણે લાકડી કિનારે મૂકી દીધી. નાહીને પાછા આવી લાકડી ફરી ખભે મૂકી ચાલવા લાગ્યો, પણ ભૂલમાં પાછળવાળી પોટલી આગળ આવી ગઈ અને આગળવાળી પોટલી પાછળ જતી રહી. હવે તે કહેવા પ્રમાણે આગળવાળી પોટલી પર ધ્યાન કેન્દ્રિત કરતાં તેણે જોયું કે એમાં એને અન્ય લોકોની ભૂલો અને ખામીઓ દેખાવા લાગી. આ જોઈ તેને ખોટા વિચાર કરતો થઈ ગયો, જેમ કે મારા પાડોશી સારા નથી, મારા સાથે કામ કરનારા બધા કામચોર છે, મારા શેઠમાં આ ખામી છે, વગેરે વગેરે. રોજ આ જ રીતે ભૂલમાં બીજી પોટલી આગળ રાખી મૂકતા તે રોજ ખોટા વિચારો કરવાના લીધે ધીમે ધીમે તેની પ્રગતિ બંધ થઈ અને અધોગતિ ચાલુ થઈ ગઈ. તેને આ વાત સમજ ના પડી કે મારી પ્રગતિ કેમ બંધ થઈ ગઈ, એટલે મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે મને આમાંથી બચાવો. એક રાત્રે ફરી ભગવાન તેને સપનામાં દેખાયા એટલે તેણે સમસ્યા જણાવતા કહ્યું, ભગવાન, પહેલાં તો મારી પ્રગતિ થતી હતી, પણ જ્યારથી પોટલીની અદલબદલ થઈ છે મારી પડતી શરૂ થઈ ગઈ છે, તો આવું કેમ? ભગવાન બોલ્યા, મેં તને જે પોટલી આગળ રાખવા અને તેની પર ધ્યાન આપવા કહ્યું હતું તે તારી ભૂલોની પોટલી હતી, અને જે પાછળ રાખવાની કહી હતી તે અન્ય લોકોની ભૂલોની હતી. જ્યાં સુધી તે મેં કહ્યા પ્રમાણે તારી ભૂલોની પોટલી આગળ રાખી એના પર ધ્યાન આપી તેમાં સુધાર તું કરતો રહ્યો અને પાછળવાળી પોટલી પર ધ્યાન ન આપ્યું ત્યાં સુધી તારી પ્રગતિ ચાલુ રહી. જેવી તે પોટલીઓ અદલબદલ કરી નાખી અને તારું ધ્યાન અન્યની ભૂલો પર તે રાખવા માંડ્યું અને તારી ભૂલોની પોટલી તે નજરઅંદાજ કરી, ત્યારથી તારી પડતી શરૂ થઈ ગઈ. મિત્રો, આ વાત આપણને સૌને પણ એટલી જ લાગુ પડે છે. જ્યાં સુધી આપણે આપણી ભૂલો પર ધ્યાન આપી અને તેને સુધારતા રહીશું અને અન્યની ભૂલો પર ધ્યાન નહીં આપીએ ત્યાં સુધી આપણે જીવનમાં પ્રગતિ કરતા રહીશું. પરંતુ જેવું આપણું ધ્યાન અન્યની ખામી કે અન્યની ભૂલ પર જવા લાગશે અને આપણી ભૂલ કે ખામી આપણે ભૂલતા જઈશું તો સમજી લેવું આપણી પણ પડતી શરૂ થઈ જશે. આશા છે કે આ વાર્તાનો સંદેશ આપણે બધા સમજી લઈને જીવનમાં ઉતારી લઈશું. આ વાત સાથે જો તમે સંમત હોવ તો આ વિડીયો લાઈક કરી અન્યને પણ મોકલશો, જેથી તેઓ પણ આ વાતને સમજી તેમના પોતાના જીવનમાં ઉતારે અને પોતાની ભૂલોને સુધાર કરીને પ્રગતિ કરે. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તેવી નમ્ર અપીલ. આવતા અઠવાડિયે એક નવી મોટિવેશનલ વાર્તા ગુજરાતીમાં લઈ
હું નિલેશ ખીમસરિયા આપને ફરી મળીશ. આવજો.